જેમ ફોટા પડે તેમ ફટાફટ 151 વૃક્ષોનું રોપણ કરતી ગ્રીન આર્મી. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલના લોકાર્પણ અવસરે હોસ્પિટલના પટાંગણમાં ભારતની પ્રખ્યાત સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના 55 સભ્યોની ફોજ દ્વારા 10, 20 કે 50 નહીં પણ 151 વૃક્ષ રોપીને કર્યું સમસ્ત જીવાત્માના કલ્યાણનું સેવા કાર્ય. 240 મિનિટમાં જ અધધધ 151 વૃક્ષોનું રોપણ કરી રેકોર્ડ સર્જતી ગ્રીન આર્મી ટીમ. ઉલ્લેખનીય બાબત એ છે કે નવસારી જિલ્લાના સુપા ગામ ખાતે ગત તારીખ 15/12/2024ના રોજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલ લોકાર્પણ અવસર દરમિયાન ગ્રીન આર્મીના 55 સભ્યોએ માત્ર 4 જ કલાકમાં 151 વૃક્ષ રોપી રેકોર્ડ સર્જ્યો હતો. ગ્રીન આર્મી હોસ્પિટલના પટાંગણમાં કોઈપણ જાતની કે અગાઉની તૈયારી વગર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં પહોંચી સેવેલું સપનું સાકાર કરવા સ્વામી વિવેકાનંદજીના આપેલ મંત્ર ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ન થાય ત્યાં સુધી મંડ્યા રહો તે હૃદયમાં ઉતારી સેવાને સાર્થક કરવા તમામ સભ્યો ખભે ખભો મિલાવી વૃક્ષો રોપવા અવિરત જોતરાઈ ગયા હતા. જોતામાં હારબંધ 151 વૃક્ષની હારમાળા હોસ્પિટલને આવનાર સમયમાં આવતા દર્દીઓને મીઠો છાંયો મળે, પંખીઓને ઘર અને ભોજન મળે તેવા હેતુસરનું સેવા કાર્ય અર્પણ કર્યું હતું. આ ઉત્સાહ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પર્યાવરણ જળવાય તેનો હતો. આ ઉમંગ સેવા, સંપ, સહકાર, મજબૂત સંગઠન હોય તેનો હતો. જ્યારે આવા નિસ્વાર્થ સેવા કાર્યના ધારેલ સપના સંપન્ન થાય છે ત્યારે ગ્રીન આર્મી ગ્રુપ પરિવારના દરેક સભ્યો દિલ ખોલીને નાચી ઉઠે છે. સલામ છે ગ્રીન આર્મી યારો, દિલથી વંદન કરીએ તો પણ ઓછા પડે મારા વાલા. ખોબલે ખોબલે ધન્યવાદ અને કોથળા ભરી ભરીને અભિનંદન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. અમારી સાથે વિનોદભાઈ પટેલ, જે સુરતથી નવસારી પોતે કોર્પોરેટર હોવા છતાં પણ ગ્રીન આર્મીમાં બહુ સેવા આપે છે. તો એમને આજે આપણે સાંભળીએ કે વૃક્ષ પર્યાવરણ વિશે શું કહે છે. જણાવશો વિનોદભાઈ? આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે કીધેલું છે કે એક વૃક્ષ માકે નામ વાવો. ત્યારે આપણે આજે ગ્રીન આર્મીના સૈનિકોની સાથે મને આજે નવસારી સુપા ખાતે વૃક્ષારોપણ કરવા માટેનો લાવો મળ્યો છે. જે પણ દાતાભાઈ છે એ દાતાને પર્યાવરણ પ્રત્યે એટલી જાગૃતતા છે અને અમને અહીંયા બોલાવી અને આપણી ગ્રીન આર્મીની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાવેલો છે. ખરેખર આ ગામે આવીને આજે વૃક્ષારોપણ કરતા સૌ ગ્રીન આર્મીના સૈનિકો સાથેની મુલાકાત થઈ. વહેલી સવારે 6 વાગ્યાથી આ લોકો વૃક્ષ રોપવાનું કામ ચાલુ કરી 7, 7:30, 8 વાગ્યા સુધી કામ કરી અને પર્યાવરણ પ્રત્યે આટલી જાગૃતતા લાવી અને સમાજમાં જાગૃતતા લાવતા હોય તો આપણે પણ જે લોકો આ સંદેશો મેળવે છે એ લોકોએ સમજવું જોઈએ કે પણ આપણી પણ કંઈક જવાબદારી બને છે. આપણે આ વૃક્ષને બચાવીએ અને સાથે સાથે વૃક્ષારોપણમાં એમની સાથે એમના ઉપાડેલા આ ભગીરથ કાળમાં આપણે સહયોગી બનીએ. આપ સૌ આવી જ રીતે ભગીરથ કાર્ય ઉપાડેલું છે એમાં નવા લોકોને જોડતા રહો. આજની નવી પેઢી પણ આ વૃક્ષારોપણના પર્યાવરણના જાગૃતતાના બચાવના કાર્યમાં સાથે સહયોગી બને એવી સૌની પાસે અપેક્ષા રાખું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. સુપા, નવસારીનું સુપા ગામે આવીને વૃક્ષારોપણ કરવું એટલે મને ગ્રીન આર્મી માટે આજે વંદન કરવાનું મન થાય છે કે પોતાના વરાસા વિસ્તાર, મોટા વરાસા વિસ્તાર, કતારગામ વિસ્તારની અંદર ખૂબ વૃક્ષોનું જતન કર્યા પછી આજે આજુબાજુના ગામડાઓની અંદર પણ જઈને આ વૃક્ષારોપણનું કામ કરતી હોય આવી પ્રેરણા જેની પાસેથી આપણને મળે છે એવો પરમપિતા બ્રહ્માજીએ આપણને કીધેલું છે કે એક પર્યાવરણના ભાગે એ આપણે એનું જતન કરીશું તો એ આપણું જતન કરશે. એ ભાવથી આજે કામ કરતા સૌ સૈનિકોની સાથે આ કામ કરવાનો આનંદ થયો. વંદે માતરમ, ભારત.